સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર 6 JEE નીટની અંદર હવે આજનો જે લેક્ચર છે ને એ શું છે, આગળ તમારે જો જે તમને MCQ આપ્યા હતા તે ગણાઈ નાખ્યા, બરાબર. બીજી વસ્તુ એ કે થિયરી જે છે એ આપણે 6, 7, 8, 9ની થઈ ગઈ કમ્પ્લીટ, બરાબર. સૌથી અગત્યની વસ્તુ હોય ને તો કયા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે, એટલે કે જૂના જે આપણે અમુક પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર, એ પ્રશ્ન આપણે લેવાના છે. હવે આ પ્રશ્નની અંદર જે છે એ આપણે એટલો તો ખ્યાલ આવી જાય કે કેવા પ્રકારનો દાખલો પૂછાય. બીજો ખ્યાલ શું આવે કે કયા પ્રશ્નની શરૂઆત જે છે એ કેવી રીતના કરવી, બરાબર. એટલો અંદાજ જે છે એ આપણે આવી જશે. બીજી વસ્તુ એ કે સૌથી અગત્યની વસ્તુ કે આ દાખલાઓ જે છે તૈયાર કરશો તમે, બરાબર. એના માટે આપણે શું કરશું તો કે વોટ્સઅપની અંદર તમને PDF બધાને મોકલી દેવામાં આવે, 6, 7, 8, 9 4 ચેપ્ટરની, બરાબર. એ PDF જે મોકલાવી દઉં ને એનું લેક્ચર તમારે જોતો જવાનો અને એમાં સોલ્યુશન હશે ભેગું. એમાં શું હશે, તમારે સાથોસાથ સોલ્યુશન પણ હશે. હવે જે સોલ્યુશન જે સાથોસાથ છે ને, તમારે રકમ વાંચવાની ઓપ્શન જોવાનું, બરાબર, વિચારવાનું, પછી સોલ્યુશન જોવાનું, એટલે ખ્યાલ આવી જશે. એ જ સોલ્યુશન જે તમને મોકલાવેલું જે છે ને એ જ સોલ્યુશન અહીં હું કરાવું છું, બરાબર. એટલે થોડુંક ધ્યાન એ રાખવાનું છે, બરાબર, તૈયારી કરવાની છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય. અને બીજી વસ્તુ એ કે મગજમાં એક આપણે જે ડર હોય ને કે MCQ બહુ અઘરો પૂછે, બરાબર, એ વસ્તુ મગજમાંથી કાઢી નાખવાની. શું કામે? અઘરું કાંઈ હોતું જ નથી, બરાબર. પણ આપણી મહેનત જે છે એ કંઈક થોડીક કરેલી આપણે હોય તો. બાકી તમે વાંચો ને એને એમ કહો અઘરું કાંઈ હોતું જ નથી, ડાયરેક્ટ પરીક્ષામાં બેસી જાવ તો તમને એમ ન આવડે, બરાબર. તો અત્યારે જે મારી પાસે આ પેજ છે ને એ જ PDF તમને મળી જશે. અને એ PDFની અંદર જે સોલ્યુશન છે એ જ સોલ્યુશન હું અહીં તમને કરાવું છું. એક દાખલો છે વધારે JEE આપણે પૂછાયેલો છે, એક દાખલો 2017માં, એ છેલ્લે હું તમને કરાવીશ. ટૂંકમાં આ જેટલા જે છે ને એ બધા પરીક્ષાઓની અંદર પૂછાયેલા છે, બરાબર. તો સૌપ્રથમ પહેલો લઈએ MCQ. શું કહે છે જો, એક સ્પ્રિંગનો બળ અચળાંક એટલે તમને ખબર હોય તો K આપેલું હોય, સ્પ્રિંગ બળ એવું બધું આવી ગયું. એમાં સ્પ્રિંગ અચળાંક જે છે એ K બરાબર 800 Nm/m એવું આપેલું છે, બરાબર. તેની લંબાઈ 5 સેન્ટીમીટર વધારેલ છે. તો ઓલરેડી સ્પ્રિંગ જે છે ને એ સામાન્ય પરિસ્થિતિની અંદર જે હોય, બરાબર, એના કરતાં એનો છેડો 5 સેન્ટીમીટર આમ દૂર છે, એટલે 5 સેન્ટીમીટર ટોટલ સ્પ્રિંગ જે છે એ ખેંચાયેલી છે એવું કીધું. તો તેની લંબાઈ 5 સેન્ટીમીટરથી 15 સેન્ટીમીટર વધારવા જરૂરી કાર્ય કેટલું કરવું પડે? જો પહેલાં હું અહીં તમને ઉદાહરણ આપું. ઓલરેડી અહીંયા એક સ્પ્રિંગ છે સામાન્ય પરિસ્થિતિની અંદર, હવે અહીંયા જડિત કરેલી છે ધારો કે. હવે આ સ્પ્રિંગ છે ને 5 સેન્ટીમીટર ખેંચાયેલી છે, એટલે મૂળ જે સ્પ્રિંગ પડી હતી ને પહેલાં એના કરતાં 5 સેન્ટીમીટર જેટલી ખેંચાયેલી છે, એટલે આ 5 સેન્ટીમીટર ખેંચી. તમારે કાર્ય જે છે 0 થી 5 નું જ લેવું. હવે એવું કીધું કે 5 થી ખેંચવામાં આવે ને પાછી સ્પ્રિંગને આમ ક્યાં સુધી લઈ જવાનું આવે? 15 સેન્ટીમીટર લઈ જવામાં આવે. તો અહીંથી આટલા દરમિયાન તમારે શું મેળવવાનું છે? કાર્ય મેળવવાનું છે, બરાબર સમજજો. પ્રશ્ન જ્યારે આપણી સામે કોઈ પેપરની અંદર પેસ્ટ થાય ને એટલે બરાબર સમજી લેવો. શું કીધું તમને? ઓલરેડી સ્પ્રિંગ છે એ આવડી છે, સ્પ્રિંગ ઉપર કંઈક બળ લાગે છે એટલે 5 સેન્ટીમીટર વધારો કરેલો જ છે ઓલરેડી, બરાબર. 5 સેન્ટીમીટર વધારો તો કરેલો જ છે. હવે 5 થી તમારે ક્યાં લઈ જવાનું? 15. 5 થી ક્યાં લઈ જવાનું? 15. તો ખરેખર વધારો જે છે ને એ થયો હોય 10નો. ખરેખર વધારો કેટલાનો થયો હોય? 10નો. કારણ કે 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર, તો 5 તો અહીં ઓલરેડી કપાઈ જ ગયું છે. તો અહીં ખરેખર કેટલા હોય? 10 સેન્ટીમીટર, બરાબર. તો તે દરમિયાનનું શું મેળવવાનું કીધું તમને? કાર્ય મેળવવું એવું કીધું. તો આપણે કાર્ય મેળવવું છે તે દરમિયાનનું, તો કિંમત મૂકું છું હું. જો કાર્ય એટલે સ્થિતિસ્થાપક કે સ્થિતિ ઉર્જામાં ફેરફાર. W = ΔU લખાય. શું કામે? કાર્ય જે છે કેમાં કરે છે?
સંરક્ષિત ક્ષેત્રમાં, તો સંરક્ષિત ક્ષેત્રમાં કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહિત થાય. પણ મેં અહીંયા સ્થિતિ ઉર્જાનો ફેરફાર લીધો. ફેરફાર શું કામ લીધો? કારણ કે તમને એવું કીધું 5 સેન્ટીમીટરથી 15 સેન્ટીમીટર સુધી જવાનું. તો 5 થી 15 જવું હોય તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1, અંતિમ સ્થિતિ ઉર્જા U2. હવે ખબર છે સ્પ્રિંગ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? 1/2 K x2 સ્ક્વેર માઇનસ 1/2 K x1 સ્ક્વેર. આવું થાય. એમાંથી કોમન નીકળી જાય 1/2 K x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર, એટલું કોમન નીકળે. તો અહીંયા 1/2 K એટલે 800 આપેલું છે. ચલો અંતિમ અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. 15 × 10 - 2 સ્ક્વેર માઇનસ પ્રારંભિક કેટલું? 5 × 10 - 2 સ્ક્વેર. આ 800 ભાગ્યા 2 એટલે અહીંયા થાય 400. બરાબર. 15 સ્ક્વેર એટલે 225 × 10 - 4. 5 સ્ક્વેર એટલે 25 × 10 - 4. 10 - 4 એ કોમન નીકળે. 400 × 10 - 4. 225 - 25 એટલે ખાલી 200 વધે. તો 400 × 10 - 4 ગુણ્યા કેટલા વધે? 200. 4 × 2 = 8, 80,000 થાય. 10 - 4 બધા મીંડાને ઘાત કાઢી નાખો એટલે વધે કેટલું? 8 જૂલ વધે. તો સ્પ્રિંગ જે છે એ ઓલરેડી 5 સેન્ટીમીટર તો ખેંચાયેલી જ છે, પરંતુ 5 સેન્ટીમીટરથી એને કેટલી 15 સેન્ટીમીટર થવા માટે કરવું પડતું કાર્ય જે છે કેટલા જૂલ થશે? 8 જૂલ. આ તો મેં સંપૂર્ણપણે સ્ટેપ દર્શાવેલા છે. તમે ગણતરી કરતા હોય ને તો અહીંથી ડાયરેક્ટ કિંમત મૂકી તમે ડાયરેક્ટ વિચારીને ડાયરેક્ટ આ જવાબ લઈ આવી શકો. બરાબર. તો આ જે છે એ પહેલો MCQ હતો. બીજો MCQ જે છે ને એ આપણે તમને ખ્યાલ હોય તો લગભગ NCERTની બુક જે છે ને સ્વાધ્યાયની, NCERTની જે ટેક્સ્ટ બુક છે એમાં સ્વાધ્યાય દાખલામાં લગભગ આવી ગયું. જોઈએ શું છે. એક પદાર્થ પર એક મશીન વડે અચળ પાવર પૂરો પાડતા તે સૂર્યક પદ પર ગતિ કરે છે. એક મશીન વડે એક પદાર્થને પાવર આપવામાં આવે. પાવર એટલે ઉર્જા. એકમ સમયમાં જે કાર્ય કરે તે, અથવા એકમ સમયમાં જે ઉર્જા આપો તે. તો એ પદાર્થ છે ને એ શું કરે છે? ગતિ કરે છે. ત્યારે T સમયમાં તેણે કાપેલ અંતર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. T સમયમાં તેણે કાપેલું અંતર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. જો કાપેલ અંતર ને સમય વચ્ચેનો સંબંધ મેળવવાનો, તો તમારે એ પ્રકારે આગળ ચાલ્યું જવાનું કે કાપેલ અંતર અને સમય વચ્ચેનો શું મળે? સંબંધ મળે. તો ઓલરેડી પાવર લ્યો એટલે બળ ગુણ્યા વેગ, અચળ પાવર લીધો જો રકમમાં, એટલે એ બરાબર અચળ થાય. તો પાવર F બરાબર શું લખાય? ma. V બરાબર AT બરાબર શું થાય? અચળ. કાંઈ નથી કર્યું. વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય, F બરાબર ma. તો અહીંયા શું થશે? ma² × T બરાબર શું લખાય? અચળ. આવું લખી શકાય. હવે આમાં દળ જે છે એ તો અચળ હોય જ, કારણ કે દળ આપણે રકમમાં કંઈ આપેલું નથી એટલે એને શું કહી દેવાનું? અચળ. તો વધ્યું શું? a² T બરાબર અચળ. તો A પ્રપોર્શનલ 1/√T આવું થાય. જોથી પ્રવેગ જે છે એ સમયના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એને કરતાં a² ને કરતાં કરો તો 1/T, પણ ખાલી એને કરતાં કરો તો √T એવું થશે. બરાબર. હવે આગળ વધીએ. તમને એવું કીધું છે ગતિ કરે છે, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી D બરાબર V0T પ્લસ 1/2AT². હવે પ્રારંભિક વેગ તો 0, તો D બરાબર શું હોય? 1/2AT². તો 1/2 એ કેટલું? તો કે 1/√T. અને અહીંયા ઉપર શું થઈ જાય? T². બરાબર. એમાં 1/2 અચળ, તો D પ્રપોર્શનલ T² / શું વધે? T. તો આના બરાબર T² / T⁻²1/2 ઉપર જાય એટલે 2 માઇનસ થઈ જાય, તો T⁻² - 1/2. તો D પ્રપોર્શનલ T⁻3/2. આવો જ છે. ત્યાં તમને ખબર હોય તો આપણે
લગભગ અંતર જે છે ને એ કેટલું લીધું હતું? એસ જેટલું લીધું હતું. કેટલું? એસ. જો જે સાઈઝ હાવ નાની છે જો, પણ તમને મેં કીધું એ પ્રમાણે થોડુંક છે ને વિચારતા આવડવું જોઈએ. બરાબર? વિચારતા જો આવડી જશે કેવી રીતના શું કરવું ને, તો લગભગ ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. બરાબર? ચાલો આગળ. ત્રીજું, સ્મોલ એમ દળનો એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી, જો અચળ પ્રવેગી ગતિ, અચળ પ્રવેગ કીધો એટલે સ્મોલ એમ દળનો એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી T1 સમયમાં V1 વેગ પ્રાપ્ત કરે છે. T1 કંઈક સમય વયો જાય, ધારો કે T1 2 સેકન્ડ છે, 2 સેકન્ડ પછી એનો વેગ કેટલો હોય? V1 છે. તો પદાર્થને T સમયમાં પૂરો પડાતો તાક્ષણિક પાવર ખાલી જગ્યા હોય. T સમયમાં પૂરો પડાતો તાક્ષણિક પાવર, તો પહેલાં તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી જો તમને સોલ્યુશનવાળું PDF જે છે શું કામ આપવામાં આવે છે? તમારે આ જે છે લખવું ન પડે, ડાયરેક્ટ જોઈ શકો એટલા માટે. ખ્યાલ આવ્યો? બરાબર? નહીં તો ખાલી તમને આન્સર ક્વેશ્ચન આપી દઈ અને સોલ્યુશન અહીં થઈ શકે. તમારે આ બોર્ડમાંથી લખવું ન પડે ને એટલા માટે એવું આપેલું છે. V1 બરાબર V0 પ્લસ AT1. તો V1 બરાબર શું થાય? AT1. એ બરાબર શું થાય? V1 બાય T1. આ એક. હવે પદાર્થનો વેગ V બરાબર AT વડે આપી શકાય. તો V બરાબર V1 બાય T1 ઇન્ટુ T, એની ખાલી કિંમત મૂકી. વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. તો વેગ છે એ કોના વડે આપી શકાય એવું કીધું? V1 બાય T1 વડે. આને સમીકરણ નંબર 2 આપો. હવે તાક્ષણિક પાવર P બરાબર FV બરાબર MA ઇન્ટુ V, કિંમત મૂકો બધી. તો P બરાબર M, A એટલે V1 બાય T1, V એટલે V1 બાય T1 ઇન્ટુ T. તો અહીંયા શું થશે? P બરાબર M V1 સ્ક્વેર T બાય T1 સ્ક્વેર. આ પાવરનું સૂત્ર થયું. બરાબર? ટૂંકમાં જો તમને કંઈક વેલ્યુ આપેલી હોય ને, કઈ વેલ્યુ V1 T1 T ની દળ ને પછી એમ કે લાક્ષણિક પાવર મેળવો, તો તમે ડાયરેક્ટ પાવર છે એ મેળવી શકો. બરાબર? તો જો જે સાઈઝ આની હોતન અચળ પ્રવેગથી ગતિ કરે છે એટલે પ્રવેગ મેળવવા માટે આપણે ડાયરેક્ટ આનો ઉપયોગ કર્યો. પછી પદાર્થનો વેગ આવો એટલો છે V જેટલો, તો AT લખાય. તો એ બરાબર આ મૂક્યું. અને તાક્ષણિક પાવર એટલે કોણ છે? F બરાબર P બરાબર FV. એમાં શું કરી દીધું? બેની કિંમત મૂકી દીધી અને સાદુરૂપ આપી દીધું. બરાબર? હવે છે ચોથો MCQ. જોજો ચોથા MCQમાં 2 મીટર લાંબી અને 4 કિલોગ્રામ દળ ધરાવતી એક સાંકળ ટેબલ ઉપર એવી રીતે રાખેલ છે કે જેથી 60 સેન્ટીમીટર લંબાઈની સાંકળ ટેબલના છેડાથી મુક્ત રીતે લટકતી રહે છે. જો 2 મીટર કીધું ને એટલે 200 મીટરની સાંકળ હોય. બરાબર? ભેંસને બાંધવાની જે સાંકળ હોય ને તે. એ સાંકળ જે છે એ શું કીધું? 4 કિલોગ્રામ દળ ધરાવતી, અને એનું દળ આપી દીધું 4 કિલોગ્રામ. હવે તમને એવું કીધું કે ધારો કે આ ટેબલ છે, ટેબલ ઉપરથી આ ખૂણો થયો, ખૂણાથી 60 સેન્ટીમીટર આમ નીચે લટકે છે. એ સાંકળ છે એ 60 સેન્ટીમીટર કેવી લટકે છે? નીચે તરફ લટકે છે. બરાબર? તો શું કીધું? તો આખી સાંકળને ટેબલ પર ખેંચી લેવા. આખી સાંકળ એટલે કેટલું તમારે ખેંચવાનું? 60 સેન્ટીમીટર જેટલું ખેંચવાનું. કેટલું કાર્ય કરવું પડે? આખી સાંકળ 200 મીટરની છે, 200 સેન્ટીમીટર, 2 મીટર 200 સેન્ટીમીટર, 4 કિલોગ્રામ એનું દળ છે, એમાંથી 60 સેન્ટીમીટર લટકે છે અને 140 સેન્ટીમીટર ટેબલ ઉપર પડી.
હવે 60 સેન્ટીમીટર ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા જોજો, થોડુંક નવું છે. ટેબલના છેડે લટકતી સાંકળનું દળ સ્મોલ m બરાબર કેપિટલ M સ્મોલ l બાય કેપિટલ M 4 કિલોગ્રામ 600/200 એટલે 1.2 કિલોગ્રામ મળે. આ શું થયું જુઓ, દળ જ છે, આ બે લંબાઈ છે. એક 200 એટલે મૂળ લંબાઈ છે. આપને ખબર હોય તો ત્રુટિ આવી હતી, ત્રુટિ નહીં પણ આપણે શું કહીએ, વિકૃતિ કહીએ. ધારો કે આ લંબાઈ ફેરફાર થયો, આ મૂળ લંબાઈ કયો. લંબાઈ એટલે કેટલી છે ફેરફાર, એટલે 60 લબડે છે નીચે તરફ, અને એલ કેટલી છે 200 બરાબર. મૂળ લંબાઈ છેદમાં લેવાની ટૂંકમાં, અને આ લંબાઈ કેન્સલ થઈ જાય તો વધે શું? દળ. એટલે સૂત્ર ક્યાંયથી સાબિત કરેલું નથી, પણ સૂત્ર તમારે યાદ રાખવાનું કે લટકતી સાંકળનું દળ મેળવવું હોય ને તો કેપિટલ M એટલે જે સાંકળનું પહેલાં તો આપણી પાસે મૂળ દળ જે છે એ હોવું જોઈએ, પછી કેટલી લટકે છે નીચે તરફ એ અંતર હોવું જોઈએ, મૂળ લંબાઈ એની કેટલી છે તે. ત્યારે આ સૂત્ર તમે લટકતી સાંકળનું શું મેળવી શકો? દળ મેળવી શકો. સાંકળના લટકતા ભાગના મધ્ય બિંદુનું ટેબલની ધારથી અંતર, તો L ડેશ બરાબર L/2 બરાબર 60/2 બરાબર 30 સેન્ટીમીટર 0.3 મીટર. સાંકળના લટકતા ભાગના મધ્ય બિંદુથી ટેબલનું અંતર. ધારો કે આ સાંકળ 60 સેન્ટીમીટરની લબડે છે, 60 સેન્ટીમીટરથી નીચે તરફ લટકે છે બરાબર, લટકે છે આમ, તો એનું મધ્ય બિંદુ ક્યાં થાય? 30 સેન્ટીમીટર થાય. ત્યાંથી ટેબલની ધાર સુધીનું અંતર 30 સેન્ટીમીટર થાય. તો સાંકળને સંપૂર્ણ ટેબલ પર ખેંચી લેવા જરૂરી કાર્ય, સાંકળને સંપૂર્ણ ટેબલ પર ખેંચી લેવા જરૂરી કાર્ય W બરાબર mgl ડેશ. તો mgl ડેશ એટલે શું? દળ કેટલું? 1.2. આટલા દળની ખેંચવાની છે. ગુરુત્વ પ્રવેગ આટલો લાગે છે, અને લંબાઈ કેટલી? 0.3 એટલે 3.6 જૂલ. હવે તમને એક પ્રશ્ન એવો થશે કે આ નવી લંબાઈ 0.3 શું કામ કરી? 30 સેન્ટીમીટર સુધી શું કામ ખેંચવામાં આવે? એવું નથી. એક વસ્તુ યાદ રાખજો, તમે જો ઝડપથી બળ લગાડી એનું ગુરુત્વ કેન્દ્ર જે છે ને એ ટેબલ ઉપર લઈ આવો ને તો સાંકળ ઓટોમેટિક પાછળ બળ મૂકી દો ને તોય એ એટલા બળથી ટેબલ ઉપર પાછી ખસીને વી આવે. મેં કીધું ખબર પડી? આ છે, તમે બળ લગાડો છો આમ, ધારો કે બળ લગાડી દીધું, કેટલું લગાડવાનું? તો ગુરુત્વ કેન્દ્ર અહીં ઉપર આવે ને એટલું. હવે એટલું બળ લગાડો ને પછી મૂકી દો ને, તમે કોઈ દોયડું આમ ખેંચો, પછી તમે ખેંચીને આમ અટકી જાઓ. જુઓ તો ખેંચીને તમે જો અટકી ગયા હોય તો દોયડું જે છે એ અટકી જાય એવું ન કહેવાય, એ તમારી તરફ આવતું પણ હોય. તમે ખેંચીને ઊભા રહી જાઓ ને તોય તમારી તરફ આવતું હોય. એટલે તો કે અહીંયા સુધી તમે ગુરુત્વ કેન્દ્ર સુધી ખેંચી લ્યો ને તોય સાંકળ જે છે એ ક્યાં વી આવે? સંપૂર્ણ ટેબલ ઉપર પાછી વી આપશે. બરાબર. તો હવે એના પછીનો જે પ્રશ્ન છે તે પાંચમો MCQ છે. આ બધા દાખલાઓ જે છે ને એ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. બરાબર. એમને નથી કે ખાલી MCQ લઈને ગણાઈ નાખે એવા નથી. તો આપણી પાસે લીથો છે જ એવો, અને તમને મોટા ભાગના છે ને આપણા લીથામાંથી જોવા પણ મળશે અમુક MCQ, જોજો. બરાબર. ચાલો પાંચમો MCQ.
જો આવા પૂછાય તો આપણે કેવી મજા આવી જાય જો, પણ અમુકને એ નથી આવડતા, બરાબર. કારણ કે ડોટ ગુણાકાર ને ક્રોસ ગુણાકાર +7 જગ્યાએ -7 જવાબ લખી નાખે, પછી કે જવાબ ખોટો પડ્યો, પણ ખોટો જ પડે ને, ગુણાકાર બરાબર થયો ન હોય. એક પદાર્થને ઉગમ બિંદુથી r વેક્ટર બરાબર 2i કેરેટ - j કેરેટ મીટર સુધી લઈ જવા તેના ઉપર બળ લગાડેલું છે કંઈક, તો પદાર્થ પર થતું કાર્ય કેટલું? તો એ W બરાબર F વેક્ટર ડોટ r વેક્ટર, તમે લખો છો F વેક્ટર ડોટ d વેક્ટર, પણ આ રકમની અંદર જ તમને શું આપેલું છે? r વેક્ટર આપેલું છે. તો રકમની અંદર જ જો આપણે r વેક્ટર આપેલું હોય તો આપણે અહીં શું લખવાનું? r વેક્ટર. ચાલો બળ કેટલું છે જોઈએ. 5i કેરેટ +3j કેરેટ +2k કેરેટ ડોટ r 2i કેરેટ -j કેરેટ. હવે ડોટ ગુણાકાર કરવાનો છે. ડોટ ગુણાકારમાં તમને ખબર છે કે i સાથે i ગુણો ને એ જ રાખવાનું, i સાથે j 0, કારણ કે i કેરેટ ડોટ i કેરેટ, j કેરેટ ડોટ j કેરેટ, k કેરેટ ડોટ k કેરેટ બધા 1 થાય, i ડોટ j, j ડોટ k ને એ બધા 0 થાય, બરાબર. તો આ i વાળું i સાથે ગુણાય 5 દુ 10, j વાળું j સાથે ગુણાય 3 એકુ માઇનસ, આ માઇનસ આના 3, k વાળું છે નહીં, પૂરું. જો આવા દાખલાઓ પૂછાય, પણ આપણે જો ખ્યાલ આવવો જોઈએ કે દાખલો કેવી રીતના ગણવો હોય, બરાબર. કારણ કે બધી મોટી સાઈઝના ન હોય. જો બધી મોટી સાઈઝના હોય, ધારો કે તમે એક વિચાર કરો કે આપણે નીટનું ઉદાહરણ લઈએ. નીટમાં 45 પ્રશ્ન પૂછાય. કેટલા? 45 પ્રશ્ન, બરાબર. હવે 45 પ્રશ્ન જો પૂછાતા હોય નીટની અંદર, એમાંથી આપણે એવું કહીએ ફિઝિક્સમાં કે 15 પ્રશ્ન થિયરિટિકલ છે. કેવા છે? થિયરિટિકલ. હવે 15 પ્રશ્ન તમારે વિચારવા માટે ધારો કે અડધી મિનિટ જોઈ છે. કેટલી? અડધી મિનિટ. તો અડધી મિનિટ જોતી હોય તો એના માટે 7.5 મિનિટ થઈ, બરાબર. આપણે 16 પ્રશ્ન ગણી એટલે એ આપણે ટૂંકમાં છે ને 8 પ્રશ્ન જેવું, 8 મિનિટ જેવું ગણી. 8 મિનિટમાં એ 15 પ્રશ્ન થઈ જાય. હવે ધારો કે વૈદ્યા કેટલા? 30 પ્રશ્ન. 30 પ્રશ્ન જે છે ને એ નાના હોય. જો આ જે છે ને એ અડધી મિનિટનોય નથી, બરાબર. અમુક મોટા હોય. ધારો કે આપણે સરેરાશ 2.5 મિનિટ ગણી. કેટલી? 2.5 મિનિટ. સરેરાશ 2.5 મિનિટ ગણો તમે 30 પ્રશ્નની. આપણે 2.5 નહીં, આપણે અમુક તમે એમ કહો કે મોટા પ્રશ્ન આવે તો 3 મિનિટ ગણી, તો એ લગભગ 90 મિનિટ જેવું થાય. 2.5 મિનિટ ગણો તોય 75 મિનિટ થાય. 2 મિનિટ ગણો તોય કેટલી થાય? 60 મિનિટ. તો આ 60 મિનિટ થઈ તો 68. આપણી પાસે ટાઈમ કેટલી મિનિટનો છે? 60 મિનિટનો જ છે, બરાબર. તો એનો મતલબ એવો થયો કે આપણે છે ને સ્પીડથી વિચારતા શીખવાનું. સ્પીડથી વિચારતા શીખવાનું. આપણે 2 મિનિટ જ ગણી. જો આ MCQ માટે 2 ને આગળ અહીંયા સાંકળવાળો ગણ્યો તો ધારો કે એના માટે કેટલી ગણી? 2 જ ગણી. 2 મિનિટમાં કરી નાખવાનું, બરાબર. તો થોડુંક સ્પીડ રાખવાની, વિચારવાનું. કારણ કે તમે MCQની જેમ વધારે પ્રેક્ટિસ કરશો ને એમ તમને વિચાર શક્તિ જે છે કેવી આવશે? વધારે આવશે, બરાબર. ચાલો છઠ્ઠો MCQ. M1 અને M2 દળના 2 પદાર્થના રેખીય વેગમાન સમાન હોય તો તેમની ઉર્જાનો ગુણોત્તર શું? તો આપણે ખબર હોવી જોઈએ કે ઉર્જા અને રેખીય વેગમાન વચ્ચેનો સંબંધ E બરાબર p² શું થાય? 2m. તો E પ્રપોર્શનલ p² 2m. તો આપણે ઉર્જા અને શું જોતું છે? P અચળ કીધું, વેગમાન અચળ કીધું, એટલે E પ્રપોર્શનલ 1 શું વધે? 2m. તો E1/E2 M2/M1, M2 જેમ M1. જો જે આ કેવા કેવા પ્રશ્ન છે જો. આમ પ્રશ્ન જોતા જ આપણે ખબર પડી જવી જોઈએ કે શું છે આની વચ્ચેનો સંબંધ શું, બરાબર. કારણ કે જો M1 M2 દળ કીધા, વેગમાન સમાન કીધું એટલે અચળ, ઉર્જાનો ગુણોત્તર મેળવવાનો. ચાલો 7મો MCQ છે. 2 × 10⁴ કિલોગ્રામ દળનો રેલવેનો ડબ્બો, 2 × 10⁴ કિલોગ્રામ દળનો રેલવેનો ડબ્બો
0.5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની વિરુદ્ધ દિશામાં તેના કરતાં અડધા દળના 0.4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા ડબ્બા સાથે અથડાય એકબીજા સાથે જોડાઈ જાય છે અને તો સંયુક્ત ડબ્બાનો વેગ કેટલો? એક ડબ્બો મોટો આમથી આવે છે અને એક ડબ્બો નાનો આમથી આવે છે અને એકબીજા સાથે અથડાય અને જોઈન્ટ થઈ જાય છે અને સંયુક્ત વેગ જોઈન્ટ થયા પછી તો બેનો વેગ કેવો થઈ જાય? 1. તો સંયુક્ત ડબ્બાનું કુલ દળ, પહેલાં તો કુલ દળ લઈએ. સંયુક્ત ડબ્બાનું કુલ દળ કેટલું છે જુઓ જી, 2 × 10⁴. પછી એવું કીધું કે એના દળ કરતાં અડધા દળનો, આનું અડધું દળ કરો એટલે ખાલી 4 જ વધે. તો ટોટલ કેટલું થશે? 3 × 10⁴ કિલોગ્રામ. પછી ધારો કે તેનો વેગ v છે, ધારો કે તેનો વેગ v છે, સંયુક્ત દળ કીધું તો સંયુક્ત વેગ v છે, તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખાય? કેપિટલ M કેપિટલ V m1 v1 પ્લસ m2 v2. જો આ પ્રારંભિક દળ પ્રારંભિક વેગ આ છે, અંતિમ દળ અંતિમ વેગ આ છે. કારણ કે જો બે ભેગા થાય ત્યારે સંયુક્ત દળ થાય, બે ભેગા થાય ત્યારે સંયુક્ત વેગ થાય, એટલે આ અંતિમ કુલ વેગમાન છે, આ પ્રારંભિક કુલ વેગમાન છે. બરાબર, લખો કિંમત મૂકો. તો 3 × 10⁴ v બરાબર 2 × 10⁴ ગુણ્યા એનો વેગ 0.5 વત્તા 10⁴ એના કરતાં અડધું દળ માટે -0.4. જો વેગ છે 0.4, માઇનસ શું કામ લીધું? આમ સામસામા આવે છે એટલે તમારે આપ માઇનસ લ્યો તો આ પ્લસ, પ્લસ લ્યો તો માઇનસ. વિરુદ્ધ આને કીધું, એને વિરુદ્ધ કીધું એટલે એના માટે શું લીધું આપણે? માઇનસ લીધું. બરાબર, તો માઇનસ લઈ લીધું. સાદુરૂપ આપી દો તો 3v બરાબર 0.6 મળશે અને v બરાબર 0.2 મીટર પર સેકન્ડ. MCQ નાનો જ કહેવાય. બરાબર, શું કર્યું? અલગ અલગ બેના દળ છે, અલગ અલગ બેના વેગ છે. સંયુક્ત વેગ મેળવવો છે તો સંયુક્ત દળ જોઈ તો બેન સરવાળો કરી નહીં, કારણ કે ભટકાયા પછી એના દળમાં કંઈ ફેર ન પડે. સંયુક્ત વેગ મેળવતો એ ધારી લીધો, વેગમાન સંરક્ષણ નિયમનો ઉપયોગ કર્યો, આ પ્રારંભિક કુલ વેગમાન અંતિમ કુલ વેગમાન કિંમત મૂકી દીધી, કેપિટલ વીન કરતા કરી દીધો, પૂરું. 8મો MCQ. એક સ્થિર રહેલ 4 મીટર દળનો કણ વિસ્ફોટ પામી 3 ટુકડામાં વિભાજન પામે છે. 4 મીટર નથી, સોરી, જોજો એમાં એક ધ્યાન રાખજો. 4m દળ છે, માસ કહીને આપણે, બરાબર, એટલે ઈ માસ છે. એક સ્થિર રહેલ 4m દળનો કણ વિસ્ફોટ પામી 3 ટુકડામાં વિભાજન થાય. એ સ્થિર પદાર્થ છે, આમ વિસ્ફોટ થાય ને 3 ટુકડામાં શું થાય? વિભાજન થાય. તેમના સ્મોલ m દળના 2 ટુકડા v વેગથી પરસ્પર લંબ દિશામાં હોય છે તો વિસ્ફોટમાં મુક્ત થતી ઉર્જા ખાલી જગ્યા હશે. એના 2 ટુકડા એવા છે કે પરસ્પર કેવા કીધા? લંબ દિશામાં. પરસ્પર લંબ દિશામાં એટલે તો કે એક ઉપર જતો હોય, એક આમ જતો હોય, એટલે પરસ્પર કેવા થયા? લંબ ટુકડા. દળના 2 ટુકડા, એક ત્રીજો ટુકડો ક્યાં જાય છે નથી ખબર. v વેગથી પરસ્પર લંબ દિશામાં હોય તો વિસ્ફોટ થતા મુક્ત થતી ઉર્જા કેટલી? ધારો કે ત્રીજા ટુકડાનો વેગ v3 છે, ધારો કે ત્રીજા ટુકડાનો વેગ v3 છે, v1 બરાબર v2 બરાબર v. જો 2 ટુકડાનો v વેગથી એવું કીધું, 2 ટુકડા જે v1 પહેલા બીજા જે છે ને એનો વેગ v છે, બરાબર. ત્રીજા ટુકડાનો ટુકડાનું દળ m3 બરાબર 2m વળી m1 બરાબર m2 બરાબર m. હવે એક વસ્તુ જુઓ, અહીંયા 2m શું કામ લીધું? ઓલરેડી 4m દળના 4m દળ ધરાવતો પદાર્થ હતો, એમાંથી 3 ટુકડા થયા, એમાં 2 ટુકડા જે 2 ટુકડા થયા ને એ mm દળના થયા. તો ત્રીજો ટુકડો જે છે એ હંમેશા કેટલો વધે? 2m જ વધે. કારણ કે આ mm તમે બે m1 માટે ને m2 માટે mm લઈ લો તો 2m ઇન 2m આ ટોટલ કેટલા થઈ ગયા? 4m. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ m3 v3 વેક્ટર m1 v1 વેક્ટર પ્લસ m2 v2 વેક્ટર
પ્રારંભિક કુલ વેગમાન, અંતિમ વેગમાન. પ્રારંભમાં આ બે ટુકડાઓ જે છે, અંતિમ વેગમાનની અંદર કોણ છે? v3 છે. તો આનું દળ મૂકો 2m v3. આ એમ કોમન નીકળે, v² પ્લસ v² આવું વધશે. તો અંડરરૂટ શું થશે? 2mv થશે. તો અહીંયા v3 બરાબર શું થશે? v/√2. વિસ્ફોટ દરમિયાન મુક્ત થતી ઉર્જા 1/2m1v1² પ્લસ 1/2m2v2² પ્લસ 1/2m3v3². ગતિ ઉર્જા સ્વરૂપે મુક્ત થઈ. શું કામે? કારણ કે 3 ટુકડા જુદા પડ્યા એટલે એ છૂટો ટુકડો થયો આખો. અહીંયા લખાય mv² 1/2 v²/2. અહીંયા છે ને એ કિંમત મૂકી જો. આપણે અહીંયા જરૂર હતી, કુલ ઉર્જા તો ત્રણેય ગતિ ઉર્જા સ્વરૂપે હતી, ત્રણેય સરવાળો કરો તો m1 હતું, m2 હતું, v1 હતું, v2 હતું, v3 નહોતું અને m3 ખબર પડી જાય. એટલે v3 મેળવવા માટે આપણે અહીંયા શું કર્યું? વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કર્યો. તો અહીંયા પ્રાપ્ત થશે 3/2 mv² જેટલી ઉર્જા. બરાબર. ચાલો 9મો MCQ છે. એક લાંબી સ્થિતિસ્થાપક સ્પ્રિંગને x જેટલી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા u છે. જો તેને nx જેટલી ખેંચવામાં આવે તો સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા કેટલી? તો કે જો x જેટલી ખેંચવામાં આવે ને તો સ્થિતિ ઉર્જા 1/2kx² થાય. બરાબર. અને જો x બરાબર nx જેટલો વધારો કરવામાં આવે તો સ્થિતિ ઉર્જા u બરાબર 1/2k nx² થાય. ટૂંકમાં x હોય તો x ને nx હોય તો nx. તો u'/u 1/2k n² x² બાય 1/2k x². n² તો u' બરાબર શું થયું? n²u. આવું થાય. જો કાંઈ નથી, જો શું કર્યું? બેની કિંમત મૂકી. એકમાં કે x જેટલો વધારો થાય, એકમાં કે nx જેટલો વધારો થાય. કિંમત મૂકી, બેને સરખામણી કરી નાખી. બરાબર. 10મો MCQ જુઓ. એક ગોળો ગતિ કરી તેના જેટલા જ દળ ધરાવતા બીજા ગોળા સાથે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને બંને ગોળા ગતિ કરવા માંડે છે તો તેમની ગતિની દિશા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. 0 આપેલું છે. હવે જવાબમાં શું આપ્યું? અહીં અથડામણ અસ્થિતિસ્થાપક હોવાથી બંને ગોળા અથડાયા બાદ એક જ દિશામાં ગતિ કરશે. અસ્થિતિસ્થાપક હોવાથી બંને ગોળા અસ્થિતિસ્થાપક હોવાથી બંને ગોળા એક જ દિશામાં ગતિ કરશે. હવે તમને શું કીધું? ધારો કે આપણે સપાટી પર એક ગોળો અહીંયા પડ્યો છે, એક ગોળો અહીંથી નામ આવે. હવે અહીંથી ના જે ગોળો આવે એ આને શું મારે? ધક્કો મારે. ધક્કો મારે એટલે એ આગળ જાય. બીજો ગોળો જે છે એ એની દિશામાં જ આગળ જશે. તો બે ગોળા વચ્ચેનો ખૂણો જે છે કેટલો થઈ જશે? 0 થઈ જશે. બરાબર. એટલે એમાં જવાબ આવશે 0. હવે આવે છે 11મો MCQ. એક કણ પર 4i પ્લસ j પ્લસ 3k બળ લગાડતા તે 3, 2 અને -6 મીટર સ્થાનેથી ખસીને 14, 3, 9 મીટરના સ્થાને પહોંચે તો તેના ઉપર થતું કાર્ય કેટલું? જો ખસીને એવું કીધું, તમને એમ કે 1 મીટરથી ખસીને 3 મીટર જાય. અહીં તો ઘટકના સ્વરૂપમાં આપેલું છે. તો પહેલાં આપણે શું કરશું? બળ આપણે આપેલું છે. જુઓ 4i પ્લસ j પ્લસ 3k. હવે શું કરવાનું છે? સ્થાન સદિશ તમને સદિશના સ્વરૂપમાં લખવું હોય ઘટકને તો 3i પ્લસ 2j પ્લસ -6k. એવી રીતના R2 લખવું હોય તો 14i પ્લસ 13k j પ્લસ 9k. હવે પરિણામી સદિશ R વેક્ટર મેળવતા R2 વેક્ટર માઇનસ શું થાય છે? R1 વેક્ટર. તો લખાય 14i પ્લસ 13j
પ્લસ 9 કે કેરેટ માઇનસ 3 આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ માઇનસ 6 કે કેરેટ. આનું સાદુરૂપ આપશો ને એટલે 11 આઈ કેરેટ વત્તા 11 જે કેરેટ વત્તા 15 કે કેરેટ આવું થશે. તો કાર્ય મેળવવાનું કીધું તો એફ વેક્ટર ડોટ શું થાય આર વેક્ટર. બળ આપને આપેલું છે 4 આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ 3 કે કેરેટ ડોટ 11 આઈ કેરેટ પ્લસ 11 જે કેરેટ પ્લસ 15 કે કેરેટ. તો અહીંયા થશે 44 પ્લસ 11 પ્લસ 15 તેરી 45. તો ટોટલ જવાબ શું આવશે 100 જૂલ. હવે જો અહીંયા તમને એવું કીધું કે આ ઘટકના સ્થાનેથી આ ઘટકના સ્થાને, એટલે તમે અહીંયા શું લીધું R1 R2 અને એનો તફાવત લીધો. તફાવત એટલે પરિણામી સદિશ લીધું. ધારો કે તમને એમ જ કીધું હોત કે એનું સ્થાન જ આ છે તો ડાયરેક્ટ શું આપ્યું હોય R જ આપેલું હોય બરાબર. તો આટલી લાંબી પ્રોસેસ ન થાય. એફ આપેલું છે R આપેલું છે જે રીતના આપણે અહીંયા ગણ્યું તેમ. અહીંયા જો ડાયરેક્ટ સ્થાનને બળ જ આપેલું છે તો એ કાર્ય મળે. પણ અહીંયા શું કીધું તમને આ સ્થાનેથી આ સ્થાને એટલે R1 R2 કરી અને તફાવત લેવો પડે બરાબર તો થશે. ચાલો 12મું MCQ. એક પદાર્થને અચળ વેગ v થી ગતિમાં રાખવા કેપિટલ F અચળ બળ લગાડવામાં આવે તો જરૂરી પાવર ખાલી જગ્યા હોય. ઓલરેડી સૂત્ર જ છે જો dw/dt થિયરીમાં આવી ગયું છે. Fx બળ ગુણ્યા અંતર છે આ dt. તો અહીંયા શું થશે F × dx/dt તો F × v. આ સૂત્ર તો હમણાં ક્યાંક ઉપયોગ કર્યું હતું. ક્યાં કર્યું હતું આગળના દાખલામાં કર્યું હતું. F બરાબર પાવર બરાબર શું લખાય બળ ગુણ્યા વેગ એવું લખાય બરાબર. જો આ પ્રકારના MCQ જે છે પૂછાઈ શકે એટલે આપણે શું છે આ પ્રકારના MCQ આપણે ગણાવીએ તો આપણે ખ્યાલ આવે કે પરીક્ષાની અંદર લગભગ કયા પ્રકારના MCQ હોઈ શકે બરાબર. નહીં તો ડાયરેક્ટ આમાં પેસ્ટ જ થાય ખાલી. ચાલો 13મો. એક ટર્બાઇનના પાંખિયા ઉપર 100 મીટર ઊંચાઈથી પાણીનો ધોધ પાણી 10 કિલો પર સેકન્ડ એટલે એક સેકન્ડમાં 100 કિલો પાણી આવે છે ના દરથી પડતું હોય તો ટર્બાઇનને મળતો આશરે પાવર કેટલો. તો પાવરનું સૂત્ર શું છે W/T. ટર્બાઇન કીધું એટલે mgh/T ઉપરથી આવે છે બરાબર. તો અહીંયા 100 દળ આ G અહીંયા 100 ગુણ્યા 10�3 તો 100 કિલોવોટ પાવર આવે. જો આવા નાના નાના ટચુકડાઓ તમને પૂછાય બરાબર. કાંઈ નથી તમને ખબર જ છે સૂત્ર આવડે જ. પણ તમે જો થોડીક હાર્ડ થિયરી કરો ને હાર્ડ એટલે થોડુંક વધારે અઘરું કરો ને તો પેપર હંમેશા કેવું લાગે સહેલું જ લાગશે બરાબર. 14મો MCQ. એક પદાર્થ 10 ન્યૂટનના બળની અસર હેઠળ 100 મીટર ખસે છે. જો પદાર્થ પર થતું કાર્ય 50 જૂલ હોય તો બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેટલો. તો W બરાબર F વેક્ટર ડોટ D વેક્ટર FD cos થીટા. cos થીટા બરાબર W/FD. કાર્ય કેટલું કીધું 50, બળ કેટલું 10, સ્થાનાંતર કરેલું 10 1/2 0.5. તો થીટા બરાબર કેટલા ખૂણો આવશે 60નો. cos 60 1/2 બરાબર. ચાલો 15મો MCQ છે. સમાન ગતિ ઉર્જા ધરાવતા નીચેના કણોમાંથી કોનું રેખીય વેગમાન વધુ હોય છે. રેખીય વેગમાન એટલે L. તો K બરાબર જો હજી p²/2m માં K અચળ હોવાથી સમાન ગતિ ઉર્જા કીધી બધાની. ખાલી P પ્રપોર્શનલ શું લખાય √m લખાય. તો √m માં જેનું દળ વધુ હોય ને તેનું રેખીય વેગમાન વધુ થાય. શું કામે તો કે તમને રિઝલ્ટ કેવું મળ્યું P પ્રપોર્શનલ √m કીધું. હવે રેખીય વેગમાન જેનું વધારે હોય બરાબર
રેખીય વેગમાન કોનું વધારે? તો કે દળની અંદર જો તમે મૂકતા જાઓ કિંમત, તો આલ્ફા કણનું દળ સૌથી કેવું હોય છે? વધારે. તો એનું રેખીય વેગમાન સૌથી કેવું થાય? વધારે, કારણ કે પી પ્રપોર્શનલ અંડર શું મળ્યું? 2. 16મો MCQ. એક સફરજન એક છોકરાને 21 કિલો જૂલ ઉર્જા આપે છે. તો છોકરાને કાર્યક્ષમતા 28% હોય. કાર્યક્ષમતા એટલે એમાં જે ઉર્જા મળે એમાંથી વાપરવામાં આવતી ઉર્જા. તો આ ઉર્જા વડે કેટલી ઊંચાઈ સુધી જઈ શકે? સફરજન એક ખાઈને ઉર્જા જે મળતી હોય એમાંથી કાર્ય કરવાની ક્ષમતા એની કેટલી છે? 28%. તો હવે એ છોકરો કેટલો ઉપર જઈ શકે? તો સફરજનમાંથી મળતી ઉર્જા 21 × 10⁻³ જૂલ છે. તો છોકરાને કાર્યક્ષમતા 28% છે. તો વપરાતી ઉર્જા બરાબર 0.28 ભાગ્યા 100 કરી નાખો. 21 × 10⁻³ એટલે 5800 ને કેટલી આવશે? 80 જૂલ. તો આ ઉર્જાને લીધે છોકરો કેટલી ઊંચાઈ સુધી જાય છે? h ઊંચાઈ સુધી. તો mgh બરાબર 5800 ને કેટલા લખવાના? 80. દળની કિંમત મૂકી દો. 40 × 9.8 h 5800 કેટલા? 80. તો h બરાબર 15 મીટર. જો છોકરો એક સફરજને 28% ઉર્જાનો ઉપયોગ કરતો હોય તો છોકરો કેટલી ઊંચાઈ જઈ શકશે? 15 મીટર ઊંચાઈ જઈ શકશે. 17મો MCQ. 3 કિલોગ્રામ દળના એક પદાર્થને 60 મીટર ઊંચાઈના મકાન પરથી મુક્ત પતન કરવામાં આવે છે. તો 3 સેકન્ડ પછી તેની ગતિ ઉર્જા કેટલી હશે? મુક્ત પતન કરો એટલે અચળ પ્રવેગી ગતિ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે. v બરાબર v0 + gt. મુક્ત પતન કરો એટલે આ પ્રવેગનો ઉપયોગ થશે g × t. તો 9.8 × 3 પ્રારંભિક વેગ 0. અહીં થશે 29.4 મીટર પ્રતિ સેકન્ડ આ વેગ. હવે આ શું મળ્યું? 3 સેકન્ડે એનો વેગ એટલો હશે. તો 3 સેકન્ડે ગતિ ઉર્જા કેટલી? k બરાબર 1/2 mv². તો 1/2 3 વેગ કેટલો? 29.4 એનો સ્ક્વેર. તો 1297 જૂલ જેવું થશે. ઉપરથી મુક્ત પતન આમ કરો ત્યારે 3 સેકન્ડ એનો વેગ લઈ લેવાનો. વેગ ઉપરથી ગતિ ઉર્જા, દળમાં કંઈ ફેર પડશે નહીં. બરાબર. તો કેટલો મળશે આપણે? 1297 જૂલ. 18મો MCQ. એક બોલ 20 સેન્ટીમીટર ઊંચાઈથી નીચે પડી પાછો 10 સેન્ટીમીટર ઊંચાઈ સુધી ઉછળે તો તેની ગુમાવેલ ઉર્જા કેટલી? હવે આપણે ખબર છે કે દડો આમ નીચે આવે પછી ઉછળે, પછી પાછો ઉછળે ને એટલે ઓછી ઊંચાઈ પ્રાપ્ત કરે, પાછો ઉછળે ને એટલે એનાથી ઓછી ઊંચાઈ પ્રાપ્ત. 20 આવે છે અને 10 પાછો ઉછળે છે. તો સ્થિતિ ઉર્જા u બરાબર આપણી પાસે કેટલી છે? mgh ઉપરથી. તો u પ્રપોર્શનલ શું લખાય? h અને u ડેશ પ્રપોર્શનલ h ડેશ. આ પ્રારંભિક અંતિમ. બરાબર. તો u ડેશ બાય u, h ડેશ બાય h. તો u ડેશ u માઇનસ u ડેશ બાય u ગુણ્યા 100%. પ્રતિશત ત્રુટિ મેળવી એની જેમ. તો h માઇનસ h ડેશ બાય, કારણ કે ટકામાં જવાબ મેળવવાનો, h ગુણ્યા કેટલું? 100%. તો ટકામાં કેવું હોય? તો અહીંયા 20 - 10 ઊંચાઈ છેદમાં 20 ગુણ્યા 100%. તો કેટલું મળશે? 50%. દેખીતી રીતે ખબર પડે. જો 20 એ 100% ઉર્જા હોય તો પાછો 10% ઊંચો જાય તો હજી 10 મીટર અંતર જે છે એ ઊંચો ન જઈ શક્યો ને તે. બરાબર. તો 10 ના અડધા 20 ના અડધા કેટલા? 10. તો કેટલી ઉર્જા ગુમાવી? 50%. અમુક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જવાબ લખી નાખે આમાં. બરાબર. 19. 70 મીટર ઊંચાઈ આવેલા સમસ્થિત સપાટી પર એક મોટરસાયકલ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી જમ્પ મારે. 60 મીટર ઊંચાઈએ આવેલા સપાટી પર આવે ત્યારે સપાટીને અટકે તે સમયે તેનો વેગ કેટલો? તો હવાનો અવરોધ અવગણો. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવાનો છે. (1/2 mv² પ્લસ mgh બરાબર અચળ. સિત્તેર હતો ને 60 જાય
તો પ્રારંભિક કુલ સ્થિતિ ઉર્જા પ્રારંભિક કુલ ઉર્જા અંતિમ કુલ ઉર્જા બરાબર, એમાં અહીંયા વધે v²/2 ને પ્લસ GH બરાબર કેવું થઈ જાય અચળ. તો શું થશે v1² પ્લસ GH1 બરાબર v2² પ્લસ GH2. યાંત્રિક ઉર્જા ડાયરેક્ટ ખરેખર આપણે આ જ લખવાનું હોય પણ આમ લખ્યું બરાબર. કિંમત મૂકી દો. વેગ કેટલો હતો 5 હતો, સ્ક્વેર 25/2 વત્તા 10 ગુણ્યા 70 હતું પહેલાં, અંતિમમાં ક્યાં હતો 60 હતો. બધું સાદુરૂપ આપશો એટલે વી તમને મળશે 15 મીટર પ્રતિ સેકન્ડ. આને વી કહી દીધું છે બરાબર, કારણ કે તમને શું કીધું છે 60 સેન્ટીમીટર ઊંચાઈ આવેલા સપાટી પર આવે ત્યારે તેની ઝડપ કેટલી, જ્યારે આવશે ત્યારે એની ઝડપ કેટલી છે તો કે વી બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે બરાબર. 20મો MCQ, એક કણને ઉગમ બિંદુ પર રાખેલા અને તેને F બરાબર kx ધન અચળાંક બળ લાગે. જો u ઓફ બરાબર 0 હોય તો u વિરુદ્ધ x નો આલેખ ખાલી જગ્યા જેવો થાય. તો એમાં જોવો તમને આવું એક સૂત્ર આપેલું છે F બરાબર -du/dx. જો અંતરનો ફેરફાર સ્થિતિ ઉર્જા, અંતર સાથે સ્થિતિ ઉર્જાનો ફેરફાર ઋણ મૂલ્ય છે ને બળ આપે છે મૂલ્ય, તો u ઓફ x બરાબર શું થાય -∫f/dx. યુન કરતા કરો f ઇન્ટુ શું થઈ જાય dx થઈ જાય. f બરાબર kx લેવાનું છે, -kx નથી લેવાનું. તો u ઓફ x બરાબર કિંમત મૂકો તો માઇનસ, આ માઇનસ આવડા છે, f ની કિંમત મૂકો તો ઇન્ટિગ્રેશન kx ઇન્ટુ શું થઈ જાય dx. તો આનું તમે જો સાદુરૂપ આપો ને તો 1/2kx² મળે, પણ એ કેવા મળે માઇનસ મળે, એમાં માઇનસ લખ્યા નથી. તો u ઓફ x બરાબર પ્રપોર્શનલ -x². જો આનાથી ઉપરનું સ્ટેપ છે ને એની આગળ માઇનસ લખવાના, 1/2kx² લખ્યું ને. જો અહીંયા તમને એવું કીધું ને કે ઋણ છે કે આગળ બરાબર, તો અહીં ધન થઈ જાય તો ગ્રાફ આમ ઉપર આવત. તો અત્યારે ગ્રાફ કેવો આવશે આમ નીચે તરફ આવશે પર્વલય આકાર બરાબર. આ આપણા લીથાની અંદર MCQ છે, જોઈ લેજો. JEE 2017માં પૂછાયેલો એક દાખલો છે બરાબર. રકમ જોજો બરાબર. 1 કિલોગ્રામ દળ ધરાવતા એક કણ પર F બરાબર 60 નું સમય આધારિત બળ લાગે છે. રકમ જો હું તો અહીં લખતો નથી પણ એવું લાગે તો તમારે સાંભળતી જાવ, પુશ કરતું જાવ, લખતી જાવ. શું કીધું 1 કિલોગ્રામ દળ ધરાવતા એક કણ પર F બરાબર 60 નું સમય આધારિત બળ લાગે છે. જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે, કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવાનું શરૂ કરે તો પ્રથમ 1 સેકન્ડમાં બળ વડે થતું કાર્ય શોધો. આ JEE નો પ્રશ્ન છે બરાબર. બળ વડે થતું કાર્ય શોધો. તો F બરાબર 60 છે તો આપણી પાસે તમે અહીં શું લખી શકો ma 60. અહીં શું લખાય a બરાબર 60/m. m એટલે 1 કિલોગ્રામ છે તો 1 એટલે અહીં વધ્યું શું ખાલી 60, સોરી હા 1 કિલોગ્રામ. હવે તમે પ્રવેગ બરાબર શું લખી શકો dv/dt બરાબર 60. તો dv બરાબર 60 ઇન્ટુ dt. તો ઇન્ટિગ્રેશન 0 થી v dv બરાબર 6 0 થી 1 t dt. આ 0 થી 1 શું કામ 1 સેકન્ડ સુધી કીધું છે, 1 સેકન્ડમાં બરાબર. 1 સેકન્ડમાં બળ વડે થતું કાર્ય, તો 0 થી શરૂઆત કરો ને 1 સેકન્ડ સુધી. તો આનું સંકલન કરો તો v મળે. આ 6 આનું કરો એટલે t² શું થાય 2. 0 થી શું થાય t, તો 6 t, સોરી અહીંયા 1 છે કા 1, અહીંયા 1/2 વધે શું 3. તો વેગ જે છે એ કેટલો મળશે આપણે 3 મીટર પર સેકન્ડ મળશે. આ શું મેળવ્યું છે 3 સેકન્ડમાં વેગ મેળવ્યો છે, સોરી 1 સેકન્ડમાં વેગ. આપણે શું મેળવવાનું કીધું છે કાર્ય મેળવવાનું છે.
ડબલ્યુ બરાબર 1/2 mv² માઇનસ 1/2 mv0². સ્થિર સ્થિતિમાંથી કીધું એટલે પ્રારંભિક 0 0. આ જે છે કાર્ય ઉર્જા પ્રમેય થયો. જો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કુલ કાર્ય જેટલો હોય, ગતિ ઉર્જા એટલે ડેલ્ટા કેમાં, એટલે ડેલ્ટા કે ફેરફાર જે છે એ કુલ કાર્ય એટલે ડબલ્યુ બરાબર હોય છે. બરાબર. હવે જો હજી શું થશે, ડબલ્યુ બરાબર 1/2 શું વધ્યું mv². તો 1/2 દળ કેટલું છે 1 કિલોગ્રામ અને 9, કારણ કે અહીં 3 મીટર પ્રતિ શું મળ્યું સેકન્ડ, તો 4.5 એ ઓપ્શન આવશે. એમાં 4.5 જૂલ આવશે. બરાબર. થોડીક સાઈઝ મોટી હોય છે એટલે અલગ અલગ દાખલાઓ જે છે એ વિચારીને તમે આ રીતના દાખલાઓ ગણી શકો. બરાબર. તો આપણે એટલો તો ખ્યાલ આવી જાય કે આ ચેપ્ટર જે છે એની અંદરથી કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે. આપણે જે લીધો દીધો આગળ એમસીક્યુનો, બરાબર, એમાં ઘણા બધા એમસીક્યુ એવા છે કે પૂછાઈ શકે. તો એ એમસીક્યુ જે છે બધા તૈયાર કરો ને તમે, તો એ તમને બહુ સારો એવો ફાયદો થાય. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.